हेलो मित्रों, नमस्कार, जय हिंद, वंदे मातरम। नेक्स्ट एग्जाम क्रेक चैनल में आप तमाम विद्यार्थी मित्रों નું स्वागत है। मित्रों, આજના વિડિયોમાં 25 અને 26 જાન્યુઆરી 2025 ના કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે, જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે। તો મિત્રો, 25 અને 26 જાન્યુઆરી 2025 ના રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય અને વૈશ્વિક કરંટ અફેર્સને લગતા મહત્વપૂર્ણ પ્રશ્નો આ વિડિયોમાં જોઈએ। प्रश्न नंबर 1, તાજેતરમાં ભારતીય સેનાએ કેટલા ફૂટ ઊંચા માનવ પિરામિડ સાથે મોટરસાયકલ દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય સેનાના જવાનોએ કેટલા ફૂટ ઊંચા માનવ પિરામિડ સાથે મોટરસાયકલ રાઇડર દ્વારા વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે? તો જવાબ થશે મિત્રો 20.4 ફૂટ ઊંચા માનવ પિરામિડ સાથે भारतीय जवानों मोटरसाइकल राइडर द्वारा विश्व रेकॉर्ड बनाव्यो छे। मित्रों, आ रेस में 7 मोटरसाइकल पर 40 लोगोए सवारी करी अने कर्तव्य पथ पर 2 किलोमीटर की यात्रा करी हती। त्यारबाद मित्रों, आगळनो प्रश्न, તાજેતરમાં વિશ્વની સૌથી લાંબી 22.13 કિલોમીટર એક્સપ્રેસવે સુરંગનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવ્યું છે? ચીન, ભારત, અમેરિકા, જાપાન? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વિશ્વની સૌથી લાંબી સુરંગ એક્સપ્રેસવે સુરંગનું નિર્માણ કયા દેશમાં કરવામાં આવ્યું છે? તો જવાબ થશે મિત્રો ચીનમાં વિશ્વની સૌથી લાંબી 22.13 કિલોમીટર એક્સપ્રેસવે સુરંગનું અનાવરણ કરવામાં આવ્યું છે। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા નિર્મિત ભારતની પ્રથમ હિન્દી ગાયિકા અને મોડેલ કોણ બની છે? શક્તિ, માયા, આઇરિસ, લિસા? वेरी मोस्ट इम्पोर्टન્ટ क्वेश्चन मित्रों, एआई द्वारा निर्मित भारतनी प्रथम हिंदी गायिका और मॉडल कौन बनी है? तो जवाब थशे मित्रों माया, ए भारतनी प्रथम हिंदी गायिका और मॉडल बनी है। त्यारबाद मित्रों, भारत में 2024 में प्रथम विषय इम्पोर्टન્ટ फैक्ट जो तो स्वदेशी बुलेट ट्रेन कई से? तो BEML से। प्रथम लाइट हाउस महोत्सव आयोजन गोवा खाते करवामां आव्युं हतुं। भारतनुं प्रथम साहित्य शहर कयुं बन्युं छे? तो कोझिकोड बन्युं छे, केरल में आवेल छे। भारतनुं प्रथम डॉल्फिन रिसर्च सेंटर क्या स्थापित करवामां आव्युं छे? तो पटना खाते बिहार में प्रथम डॉल्फिन रिसर्च सेंटर शुरू करवामां आव्युं छे। प्रथम आयुर्वेदिक कैफेनुं निर्माण दिल्ही खाते करवामां आव्युं छे। इम्पोर्टન્ટ पॉइंट मित्रों, दलित पेटा विभाजन लागू करनार प्रथम राज्य कयुं छे? तो हरियाणा छे। भारतना प्रथम संविधान पार्कनुं निर्माण पुणे खाते करवामां आव्युं छे। त्यारबाद मित्रों, प्रदूषण नियंत्रण स्वदेशी जहाज लॉन्च करवामां आव्युं छे, तेनुं नाम शुं छे? तो जहाजनुं नाम समुद्र प्रताप छे। पाम प्रोसेसिंग क्षेत्रनी शुरुआत कया राज्यमां करवामां आवी छे? तो अरुणाचल प्रदेश राज्य में करवामां आवी छे। भारतनुं प्रथम ओटीटी प्लेटफॉर्म कया राज्य में लॉन्च करवामां आव्युं छे? तो इम्पोर्टન્ટ पॉइंट मित्रों, केरल राज्य में प्रथम ओटीटी प्लेटफॉर्म लॉन्च करवामां आव्युं छे। त्यारबाद मित्रों आगळनो प्रश्न, ताजेतरमां भारत सरकारे ई गवर्नन्स प्रोजेक्ट अंतर्गत व्यावसायिक दस्तावेजोना प्रबंधन माटे कई सुविधानी शुरुआत करी छे? निर्माण पोर्टल, जागृति एप, लोकपत मोबाइल एप, एंटिटी लॉकर? मित्रों, केंद्र सरकारे ई गवर्नन्स प्रोजेक्ट अंतर्गत व्यावसायिक दस्तावेजोना प्रबंधन माटे वर्तमान में कई सुविधानी शुरुआत करी छे? तो जवाब थशे एंटिटी लॉकर सुविधानी शुरुआत करवामां आवी छे।
ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બેટી બચાવો બેટી પઢાવો યોજનાના કેટલા વર્ષ પૂર્ણ થયા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે બેટી બચાવો બેટી પઢાવો યોજનાના 2025માં 10 વર્ષ પૂર્ણ થયા છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. તો 22 જાન્યુઆરી 2015ના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા હરિયાણાના પાણીપત ખાતે બેટી બચાવો બેટી પઢાવો યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. શા માટે શરૂઆત કરવામાં આવી હતી? તો લૈંગિક ભેદભાવો દૂર કરવા અને બાલિકા સુરક્ષા તેમજ બાલિકા શિક્ષણ અને મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપવા માટે આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 2025માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બેટી બચાવો બેટી પઢાવો યોજનાની 10મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે. ત્યારબાદ કેન્દ્રની પ્રમુખ યોજનાઓ અને તેની શરૂઆત વિશે જોઈએ તો મિત્રો 2023-24ના વર્ષમાં કેન્દ્ર સરકાર દ્વારા કેટલીક મહત્વપૂર્ણ યોજનાઓ શરૂ કરવામાં આવી હતી. જેમાં પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની શરૂઆત 11 જાન્યુઆરી 2023માં થઈ હતી. આરોગ્ય મૈત્રી યોજનાની શરૂઆત 13 જાન્યુઆરી 2023માં થઈ. જલ જન અભિયાન યોજનાની શરૂઆત 16 ફેબ્રુઆરી 2023માં થઈ હતી. ત્યારબાદ મિત્રો અમૂર્ત ધરોહર યોજનાની શરૂઆત ક્યારે થઈ હતી? તો 5 જૂન 2023માં થઈ. વિવાદથી વિશ્વાસ 2.0 યોજના 2 ઓગસ્ટ 2023માં શરૂ થઈ હતી. મારું બિલ મારો અધિકાર યોજના 1 સપ્ટેમ્બર 2023માં થઈ હતી. પીએમ વિશ્વકર્મા યોજના 17 સપ્ટેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2023ની પીએમ જનમન યોજના 15 નવેમ્બર 2023માં શરૂ કરવામાં આવી હતી. તો મિત્રો 2023ના વર્ષમાં મહત્વપૂર્ણ 8 યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 2024ના વર્ષમાં પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ શરૂ કરવામાં આવી હતી. એનપીએમ વાત્સલ્ય યોજનાની શરૂઆત ક્યારે કરવામાં આવી હતી? તો 18 સપ્ટેમ્બર 2024માં કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી ઇન્ટર્નશીપ યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો 3 ઓક્ટોબર 2024માં થઈ હતી. ત્યારબાદ મિત્રો પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની શરૂઆત ક્યારે થઈ? તો 6 નવેમ્બર 2024ના રોજ પ્રધાનમંત્રી વિદ્યાલક્ષ્મી યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ મિત્રો. તાજેતરમાં અમેરિકાના નવા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કઈ સીમા પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે? ઉત્તરી સીમા, દક્ષિણી સીમા, પૂર્વી સીમા, પશ્ચિમી સીમા. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. અમેરિકાના નવા રાષ્ટ્રપતિ કોણ બન્યા છે? તો ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા છે અને વર્તમાનમાં તેમણે શપથ ગ્રહણ કર્યા છે. નવા રાષ્ટ્રપતિએ કઈ સીમા પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે? તો જવાબ થશે મિત્રો દક્ષિણી સીમા પર રાષ્ટ્રીય કટોકટીની જાહેરાત કરી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. 21 જાન્યુઆરીના રોજ કયા રાજ્યનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? મેઘાલય, મણિપુર, ત્રિપુરા, ઉપરોક્ત તમામ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. તો જવાબ થશે મિત્રો ઉપરોક્ત તમામ. 21 જાન્યુઆરીના રોજ મેઘાલય, મણિપુર અને ત્રિપુરા આ ત્રણેય રાજ્યોનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે. મિત્રો પૂર્વોત્તર ક્ષેત્ર અધિનિયમ 1971 મુજબ ત્રણેય રાજ્યોની રચના ક્યારે થઈ હતી? 21 જાન્યુઆરી 1972માં મેઘાલય, મણિપુર અને ત્રિપુરાની રચના કરવામાં આવી હતી. અને 2025માં ત્રણેય રાજ્યોનો કેટલામો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે? તો 53મી વર્ષગાંઠ મનાવવામાં આવી છે ત્રણેય રાજ્યોની. ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન. તાજેતરમાં ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે કઈ હાઈકોર્ટના ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે? મહારાષ્ટ્ર હાઈકોર્ટ, ગુજરાત હાઈકોર્ટ, દિલ્હી હાઈકોર્ટ, મિઝોરમ હાઈકોર્ટ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો. ન્યાયમૂર્તિ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયે તાજેતરમાં દિલ્હી હાઈકોર્ટના
ન્યાયાધીશ તરીકે શપથ ગ્રહણ કર્યા છે. ત્યારબાદ મિત્રો ભારતમાં હાઈકોર્ટ એટલે કે ઉચ્ચ ન્યાયાલય સંબંધી કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ જે સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી થતા હોય છે. ભારતમાં વર્તમાન કુલ ઉચ્ચ ન્યાયાલયો કેટલી છે? તો 25 ઉચ્ચ ન્યાયાલયો છે. હાઈકોર્ટના ન્યાયાધીશોની નિયુક્તિ કોના દ્વારા કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિયુક્તિ રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવે છે. મિત્રો રાષ્ટ્રપતિ રાજ્યપાલની સલાહ મુજબ ન્યાયાધીશોની નિયુક્તિ કરે છે અને રાષ્ટ્રપતિ રાજ્યપાલની સલાહ મુજબ ઉચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશોની નિયુક્તિ બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરે છે? તો અનુચ્છેદ 217 મુજબ કરે છે. ન્યાયાધીશોની સેવા નિવૃત્તિ કેટલા વર્ષની છે? 62 વર્ષની છે. ઉચ્ચ ન્યાયાલયની રચના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, અનુચ્છેદ 214 મુજબ હાઈકોર્ટની રચના કરવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, 2 અથવા 2 થી વધુ રાજ્યો માટે સળંગ ન્યાયાલયની રચના બંધારણના કયા અનુચ્છેદ મુજબ કરવામાં આવે છે? તો મિત્રો અનુચ્છેદ 231 મુજબ 2 કે 2 થી વધુ રાજ્યો માટે સળંગ હાઈકોર્ટની રચના કરવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, IPL 2025 માટે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના નવા કપ્તાન કોણ બન્યા છે? શુભમન ગિલ, રવિન્દ્ર જાડેજા, હાર્દિક પંડ્યા, ઋષભ પંત. તો જવાબ થશે મિત્રો ઋષભ પંત એ IPL 2025 માટે લખનઉ સુપર જાયન્ટ્સ ટીમના નવા કપ્તાન બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં બ્રિક્સ સંગઠનનો 9મો ભાગીદાર સભ્ય દેશ કયો બન્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, બ્રિક્સ સંગઠનનો 9મો ભાગીદાર સભ્ય દેશ કયો બન્યો છે? જાપાન, નાઇજીરિયા, અલ્જીરિયા અને તજાકિસ્તાન. તો જવાબ થશે મિત્રો તાજેતરમાં નાઇજીરિયા એ બ્રિક્સ સંગઠનનો 9મા નંબરનો ભાગીદાર સભ્ય દેશ બન્યો છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો, બ્રિક્સની સ્થાપના ક્યારે થઈ હતી? તો મિત્રો બ્રિક્સની સ્થાપના 2006માં થઈ હતી અને 2006માં તેનું નામ બ્રિક હતું. મુખ્યાલય ક્યાં આવેલ છે? તો ચીનના શાંઘાઈ ખાતે આવેલ છે. સભ્ય દેશો કેટલા છે? તો 10 છે. અને પ્રથમ સંમેલનનું આયોજન ક્યાં અને ક્યારે કરવામાં આવ્યું હતું? તો વર્ષ 2009માં રશિયા ખાતે બ્રિક્સ શિખર સંમેલનનું પ્રથમ વખત આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો બ્રિક્સના ભાગીદાર દેશો કયા કયા છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ઉઝબેકિસ્તાન, કઝાકિસ્તાન, મલેશિયા, બેલારુસ, બોલિવિયા, ક્યુબા, થાઈલેન્ડ, યુગાન્ડા અને 9મો તાજેતરમાં નાઇજીરિયા એ ભાગીદાર દેશ બન્યો છે. આ 9 દેશો મિત્રો બ્રિક્સ સંગઠનના ભાગીદાર સભ્ય દેશો છે. બ્રિક્સ સંગઠનના કાયમી સભ્ય દેશો કેટલા છે? તો 10 છે. કયા કયા છે? બ્રાઝિલ, રશિયા, ભારત અને ચીન. આ 4 દેશો દ્વારા બ્રિક્સ સંગઠનની સ્થાપના કરવામાં આવી હતી. ત્યારબાદ મિત્રો દક્ષિણ આફ્રિકા તેમાં જોડાતા બ્રિક્સનું નામ બ્રિક્સ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મિત્રો મિસ્ર, ઈરાન, ઇથોપિયા, સંયુક્ત અરબ અમીરાત અને ઇન્ડોનેશિયા તમામ દેશો જોડાયા અને વર્તમાનમાં બ્રિક્સ સંગઠનના સભ્ય દેશોની સંખ્યા 10 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતમાં પ્રતિવર્ષ પરાક્રમ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 20 જાન્યુઆરી, 21 જાન્યુઆરી, 22 જાન્યુઆરી, 23 જાન્યુઆરી. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતમાં પ્રતિવર્ષ પરાક્રમ દિવસ 23 જાન્યુઆરીના રોજ મનાવવામાં આવે છે. શા માટે મનાવવામાં આવે છે પરાક્રમ દિવસ? જોઈ મિત્રો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, વર્ષ 2021 થી સંસ્કૃતિ મંત્રાલય દ્વારા નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિને પરાક્રમ દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી હતી અને ત્યારબાદ સુભાષચંદ્ર બોઝની જયંતિને પરાક્રમ દિવસ તરીકે મનાવવામાં આવે છે. મિત્રો 2024માં સુભાષચંદ્ર બોઝની કેટલામી જયંતિ મનાવવામાં આવી છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, તો 128મી જયંતિ મનાવવામાં આવી છે.
નેતાજી સુભાષચંદ્ર બોઝનો જન્મ 23 જાન્યુઆરી 1897 રોજ ઓડિશાના કટકમાં થયો હતો. જેમના પિતાનું નામ જાનકીનાથ બોઝ અને માતાનું નામ પ્રભાવતી બોઝ હતું. મિત્રો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, સ્વરાજ સમાચાર પત્ર કોણે શરૂ કર્યું હતું? તો સુભાષચંદ્ર બોઝે શરૂ કર્યું હતું. ક્યારે? 1922માં. वेरी मोस्ट इम्पोर्टेंट मित्रों, तुम मुझे खून दो मैं तुम्हें आजादी दूंगा, એ નારો કોણે આપ્યો હતો? તો નેતાજી સુભાષચંદ્ર બોઝે આપ્યો હતો. સુભાષચંદ્ર બોઝના રાજનૈતિક ગુરુ કોણ હતા? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ચિત્તરંજન દાસ એ સુભાષચંદ્ર બોઝના રાજનૈતિક ગુરુ હતા. 1938માં સુભાષચંદ્ર બોઝ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. ત્યારબાદ મિત્રો, આઝાદ હિન્દ ફૌજની કમાન સુભાષચંદ્ર બોઝે ક્યારે સંભાળી હતી? તો 1943માં સંભાળી હતી. અને વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સુભાષચંદ્ર બોઝને ભારત રત્ન પુરસ્કાર ક્યારે પ્રદાન કરવામાં આવ્યો હતો? તો મિત્રો, 1992માં સુભાષચંદ્ર બોઝને મરણોપરાંત ભારત રત્ન પુરસ્કાર પ્રદાન કરવામાં આવ્યો હતો. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, અત્યંત ઉપયોગી એવો પોઈન્ટ મિત્રો, મહાત્મા ગાંધીને રાષ્ટ્રપિતા તરીકે સૌપ્રથમ સંબોધન કરનાર કોણ હતા? તો સુભાષચંદ્ર બોઝ દ્વારા મહાત્મા ગાંધીને સૌપ્રથમ વખત રાષ્ટ્રપિતા તરીકે સંબોધન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ અંતરિક્ષ એજન્સીએ મહેન્દ્રગિરી પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં વિકાસ લિક્વિડ એન્જિનને પુનઃ શરૂ કરવાનો ડેમો સફળતાપૂર્વક કર્યો છે? નાસા, ઈસા, ઈસરો, જાક્સા. જવાબ થશે મિત્રો ઈસરો. ભારતીય સ્પેસ એજન્સી ઈસરો દ્વારા મહેન્દ્રગિરી પ્રોપલ્શન કોમ્પ્લેક્સમાં વિકાસ લિક્વિડ એન્જિનને પુનઃ શરૂ કરવાનો ડેમો પૂર્ણ કરવામાં આવ્યો છે સફળ રીતે. ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના ક્યારે થઈ હતી? 15 ઓગસ્ટ 1969માં થઈ હતી. મુખ્યાલય ક્યાં આવેલું છે ઈસરોનું? તો કર્ણાટકના બેંગલુરુ ખાતે આવેલ છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ઈસરોના વર્તમાન અધ્યક્ષ નવા નિયુક્ત થયા છે. કોણ છે અધ્યક્ષ? તો ડોક્ટર વી નારાયણન એ ઈસરોના નવા અધ્યક્ષ બન્યા છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજનાની શરૂઆત કરી છે? મહારાષ્ટ્ર, છત્તીસગઢ, ગુજરાત, ઉત્તરાખંડ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, દીનદયાળ ઉપાધ્યાય ભૂમિહીન કૃષિ મજદૂર કલ્યાણ યોજનાની શરૂઆત કયા રાજ્યની સરકાર દ્વારા કરવામાં આવી છે? તો જવાબ થશે મિત્રો છત્તીસગઢના મુખ્યમંત્રી દ્વારા શરૂઆત કરવામાં આવી છે. મિત્રો, છત્તીસગઢ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ. સ્થાપના ક્યારે થઈ હતી? તો 1 નવેમ્બર 2000માં થઈ હતી. રાજધાની નયા રાયપુર છે. મુખ્યમંત્રી કોણ છે? તો વિષ્ણુદેવ સાય છે. ઉપમુખ્યમંત્રી વિજય શર્મા અને અરુણ સાવ બંને ઉપમુખ્યમંત્રી છે. ગવર્નર મિત્રો છત્તીસગઢના નવા નિયુક્ત થયા છે. કોણ છે? તો રામેન ડેકા છે. રાજ્યસભાની સીટ 5, લોકસભાની સીટ 11 અને વિધાનસભાની સીટ 90 છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ગુજરાતના કયા એરપોર્ટને સૌપ્રથમ વખત અત્યાધુનિક ફાયર ફાઇટર પ્રદાન કરવામાં આવ્યું છે? સુરત એરપોર્ટ, ભાવનગર એરપોર્ટ, જામનગર એરપોર્ટ, ઉપરોક્ત તમામ. તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, જવાબ થશે ભાવનગર એરપોર્ટને અત્યાધુનિક ફાયર ફાઇટર પ્રદાન કરવામાં આવ્યું છે તાજેતરમાં. ત્યારબાદ મિત્રો આગળ ગુજરાતના પ્રસિદ્ધ આંતરરાષ્ટ્રીય હવાઈ મથકો વિશે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ અમદાવાદ જિલ્લામાં આવેલ છે. ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ધોલેરા ખાતે આવેલ છે. રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ રાજકોટ ખાતે આવેલ છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ સુરત ખાતે આવેલ છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સ્થાયી મધ્યસ્થતા ન્યાયાલયે સિંધુ જળ વિવાદ સંબંધે કયા દેશનું સમર્થન કર્યું છે? ભારત, પાકિસ્તાન, ઉપરોક્ત બંને એક પણ નહીં. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, સિંધુ જળ વિવાદ સંબંધે સ્થાયી મધ્યસ્થતા ન્યાયાલયે કયા દેશનું સમર્થન કર્યું છે?
જવાબ થશે મિત્રો આપણા દેશ ભારતનું સમર્થન કર્યું છે। સ્થાયી મધ્યસ્થ ન્યાયાલયની સ્થાપના ક્યારે થઈ હતી? તો 1899 થઈ હતી। મુખ્યાલય ક્યાં આવેલ છે? તો નેધરલેન્ડના હેગ ખાતે આવેલું છે। ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ। ત્યારબાદ મિત્રો આગળનો પ્રશ્ન જોઈએ। ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 સર્વ સ્થાન પર કયો દેશ રહ્યો છે? તો મિત્રો અમેરિકા ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 સર્વ સ્થાન પર રહ્યો છે। તો મિત્રો આપણો દેશ ભારત કેટલામાં ક્રમે રહ્યો છે? તો ભારત મિત્રો ચોથા ક્રમે રહ્યો છે ગ્લોબલ ફાયર પાવર ઇન્ડેક્સ 2025 ત્યારબાદ આગળનો પ્રશ્ન, ભારતના પ્રથમ CHIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? નવી દિલ્હી, લખનઉ, મુંબઈ, હૈદરાબાદ। ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, CHIR મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન તાજેતરમાં મુંબઈ ખાતે કરવામાં આવ્યું છે, જે ભારતનું પ્રથમ મેગા ઇનોવેશન કોમ્પ્લેક્સ છે। મિત્રો CSIR કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચની સ્થાપના ક્યારે થઈ હતી? 1942 થઈ હતી। મુખ્યાલય નવી દિલ્હી ખાતે આવેલ છે। અધ્યક્ષ કોણ છે? તો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અધ્યક્ષ છે। CSIR ના અધ્યક્ષ મિત્રો પ્રધાનમંત્રી હોય છે। મહાનિદેશક કોણ છે? તો એન કલે સેલ્વી એ વર્તમાનમાં CSIR ના મહાનિદેશક છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં સીમા સુરક્ષા દળના વધારાના મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? દલજીતસિંહ ચૌધરી, મહેશ કુમાર અગ્રવાલ, પ્રવીણ વશિષ્ઠ, હર્ષવર્ધન અગ્રવાલ। સીમા સુરક્ષા દળના અતિરિક્ત મહાનિદેશક તરીકે કોને નિયુક્ત કરવામાં આવ્યા છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો જવાબ થશે મિત્રો મહેશ કુમાર અગ્રવાલને નિયુક્ત કરવામાં આવ્યા છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ ક્યારે મનાવવામાં આવ્યો છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। તો મિત્રો 24 જાન્યુઆરીના રોજ ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ મનાવવામાં આવ્યો છે। જો મિત્રો ઉત્તર પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, 24 જાન્યુઆરી 1950 રોજ સંયુક્ત પ્રાંતનું નામ બદલવામાં આવ્યું અને ઉત્તર પ્રદેશ કરવામાં આવ્યું હતું। વર્ષ 2017 થી 24 જાન્યુઆરીને ઉત્તર પ્રદેશનો સ્થાપના દિવસ મનાવવામાં આવે છે। ઉત્તર પ્રદેશ વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, સ્થાપના 24 જાન્યુઆરી 1950 થઈ હતી। રાજધાની લખનઉ છે। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ છે અને ગવર્નર આનંદીબેન પટેલ છે। ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં 17મી શતાબ્દીના ઉમા મહેશ્વરની મૂર્તિ મળી આવી છે? ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। કેરળ, કર્ણાટક, તમિલનાડુ, આંધ્રપ્રદેશ। મિત્રો 17મી શતાબ્દીની ઉમા મહેશ્વરની મૂર્તિ મળી આવી છે, કયા રાજ્યમાંથી મળી આવી છે? તો મિત્રો કર્ણાટક રાજ્યમાંથી મળી આવી છે। મિત્રો વર્તમાનમાં સ્થાપિત મહત્વપૂર્ણ સ્ટેચ્યુ પ્રતિમાઓ વિશે જોઈએ તો સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા નવી દિલ્હીમાં જનગણના ભવન ખાતે સ્થાપિત કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો શિવાજી મહારાજની પ્રતિમા ક્યાં સ્થાપિત કરવામાં આવી છે? તો રાજકોટ કિલ્લો મહારાષ્ટ્રમાં સ્થાપિત કરવામાં આવી છે। જનરલ બિપિન રાવતની પ્રતિમા દેહરાદૂન ખાતે સ્થાપિત કરવામાં આવી છે। ડોક્ટર આંબેડકરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ જસ્ટિસની સ્થાપના વિજયવાડા ખાતે આંધ્રપ્રદેશમાં કરવામાં આવી છે। ભગવાન બિરસા મુંડાની પ્રતિમા દિલ્હીમાં બાંચેરા પાર્ક ખાતે કરવામાં આવી હતી। ત્યારબાદ આગળનો પ્રશ્ન, ફીડે શતરંજ વિશ્વકપ 2025ની મેજબાની કયા દેશ દ્વારા કરવામાં આવશે? તો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ફીડે શતરંજ વિશ્વકપ 2025ની મેજબાની આપણા દેશ ભારત દ્વારા કરવામાં આવી છે। ક્યારે આયોજન થશે ફીડે શતરંજ વિશ્વકપનું?
તો 31 ઓક્ટોબર થી 27 નવેમ્બર 2025 દરમિયાન આયોજન કરવામાં આવશે. કોના દ્વારા? તો અખિલ ભારતીય શતરંજ મહાસંઘ દ્વારા આયોજન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય શતરંજ મહાસંઘની સ્થાપના વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈએ મિત્રો. સ્થાપના 20 જુલાઈ 1924 ફ્રાન્સના પેરિસ ખાતે કરવામાં આવી હતી. અને મુખ્યાલય ક્યાં આવેલું છે? તો મુખ્યાલય મિત્રો લોઝન ખાતે સ્વિટ્ઝરલેન્ડમાં આવેલ છે. વર્તમાન અધ્યક્ષ અર્કાડી ડ્વાકોર્વિસ છે. ઉપાધ્યક્ષ વિશ્વનાથ આનંદ છે. આંતરરાષ્ટ્રીય શતરંજ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો 20 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યમાં ભારતીય વરુઓની સુરક્ષા માટે એટલસ લોન્ચ કરવામાં આવ્યો છે? ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, હિમાચલ પ્રદેશ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતીય વરુઓની સુરક્ષા માટે એટલસ લોન્ચ કરવામાં આવ્યો છે. કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યો છે? તો મિત્રો આપણા ગુજરાત રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યો છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં કઈ સંસ્થાને સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર 2025 પ્રદાન કરવામાં આવ્યો છે? તો સેલ, ગેઇલ, INCOIS, ONGC. જવાબ થશે મિત્રો INCOIS, જેમને તાજેતરમાં સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર 2025 પ્રદાન કરવામાં આવ્યો છે. મિત્રો INCOIS નું પૂર્ણ નામ ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ છે, જેમની સ્થાપના 1999 હૈદરાબાદમાં કરવામાં આવી હતી. મિત્રો હાલમાં ઇન્ડિયન નેશનલ સેન્ટર ફોર ઓશન ઇન્ફોર્મેશન સર્વિસ ભારતીય રાષ્ટ્રીય મહાસાગર સૂચના સેવા કેન્દ્રને સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર 2025 થી સન્માનિત કરવામાં આવી છે. અને આ પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ હતી? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, તો શરૂઆત 2019 કરવામાં આવી હતી. પુરસ્કાર સ્વરૂપે શું આપવામાં આવે છે? તો મિત્રો કોઈ પણ સંસ્થાને પુરસ્કાર આપવામાં આવે તો પુરસ્કાર સ્વરૂપે 51 લાખ રોકડ આપવામાં આવે છે. અને મિત્રો કોઈ પણ વ્યક્તિને સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર પ્રદાન કરવામાં આવે તો 5 લાખ રોકડ પુરસ્કાર સ્વરૂપે આપવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, બંને સંસ્થાઓને આપવામાં આવે તો 51 લાખ રોકડા અને વ્યક્તિઓને આપવામાં આવે તો 5 લાખ રોકડા પુરસ્કાર આપવામાં આવે છે સુભાષચંદ્ર બોઝ આપત્તિ પ્રબંધન પુરસ્કાર માટે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? જય શાહ, મનસુખ માંડવિયા, નરેન્દ્ર મોદી, પિયુષ ગોયલ. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 નું ઉદ્ઘાટન કોણે કર્યું છે? તો મિત્રો કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયા દ્વારા ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ્સ 2025 નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન, તાજેતરમાં ભારતની પ્રથમ એર ટેક્સી પ્રોટોટાઇપ શૂન્ય કઈ કંપનીએ લોન્ચ કરી છે? એર ઇન્ડિયા, ટાટા ગ્રુપ, સરલા એવિએશન, ઇન્ડિગો. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, ભારતની પ્રથમ નંબરની એર ટેક્સી પ્રોટોટાઇપ શૂન્ય લોન્ચ કરવામાં આવી છે. કઈ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે? તો મિત્રો સરલા એવિએશન કંપની દ્વારા લોન્ચ કરવામાં આવી છે. ત્યારબાદ મિત્રો ભારતમાં 2024 પ્રથમ વિશે મહત્વપૂર્ણ પોઈન્ટ જોઈએ તો મિત્રો સ્વદેશી બુલેટ ટ્રેન BEML છે. પ્રથમ ઓક્સિજન પક્ષી પાર્ક નાગપુર ખાતે મહારાષ્ટ્રમાં છે. પ્રથમ લાઇટ હાઉસ મહોત્સવનું આયોજન ગોવા ખાતે કરવામાં આવ્યું હતું. સેમિકન્ડક્ટર નીતિ લાગુ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો ગુજરાત છે. ભારતનું પ્રથમ સાહિત્ય શહેર કોઝિકોડ છે, કેરળમાં આવેલ છે. ત્યારબાદ સૌર ઉર્જા સંચાલિત સીમાવર્તી ગામ કયું છે? તો મસાલી ગામ છે. કયા રાજ્યમાં આવેલું છે? ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો, ગુજરાત રાજ્યમાં આવેલ છે મસાલી ગામ, જે સૌર ઉર્જા સંચાલિત સીમાવર્તી ગામ બન્યું છે. ત્યારબાદ મિત્રો ડોલ્ફિન રિસર્ચ સેન્ટર બિહારમાં પટના ખાતે
સ્થાપિત કરવામાં આવ્યું છે? પ્રથમ ડિજિટલ મ્યુઝિયમ ક્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે? તો મહારાષ્ટ્રમાં. પ્રથમ આયુર્વેદિક કેફે દિલ્હી ખાતે. ને ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો મિત્રો બિહટા ખાતે કરવામાં આવ્યું છે. કયા સ્થળે? બિહારના બિહટા ખાતે પ્રથમ ડ્રાય પોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. ત્યારબાદ દલિત પેટા વિભાજન લાગુ કરનાર પ્રથમ રાજ્ય કયું બન્યું છે? તો હરિયાણા બન્યું છે. સંવિધાન પાર્કનું નિર્માણ પુણે ખાતે કરવામાં આવ્યું છે. પ્રદૂષણ નિયંત્રણ સ્વદેશી જહાજ લોન્ચ કરવામાં આવ્યું છે જેમનું નામ સમુદ્ર પ્રતાપ છે. પામ પ્રોસેસિંગ ક્ષેત્રની શરૂઆત કયા રાજ્યમાં કરવામાં આવી છે? તો અરુણાચલ પ્રદેશમાં કરવામાં આવી છે. મિત્રો પ્રથમ ઓટીટી પ્લેટફોર્મ કયા રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે? તો કેરળ રાજ્યમાં લોન્ચ કરવામાં આવ્યું છે. તો આ તમામ પોઈન્ટ મિત્રો ભારતમાં 2024માં પ્રથમ શરૂઆત સંબંધી છે જે આગામી સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે. ત્યારબાદ આગળનો પ્રશ્ન. ખો ખો વર્લ્ડ કપ 2025માં વિજેતા ભારતીય મહિલા ખેલાડીઓની ટીમમાં ગુજરાતની ઓપીના ભિલારે ભાગ લીધો હતો. તે કયા જિલ્લા સાથે સંબંધિત છે? નર્મદા, ડાંગ, વલસાડ, સુરત. ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો. ખો ખો વર્લ્ડ કપ 2025માં ભારતીય મહિલા ટીમનો વિજય થયો છે. આ મહિલા ટીમમાં ગુજરાતની એક મહિલા ખેલાડી હતી ઓપીના ભિલારે. તે કયા જિલ્લા સાથે સંબંધિત છે? તો મિત્રો ડાંગ જિલ્લા સાથે સંબંધિત છે. તો આ હતા મિત્રો 25 અને 26 જાન્યુઆરી 2025ના કરંટ અફેર્સને લગતા તમામ મહત્વપૂર્ણ પ્રશ્નો. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.